વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો પાણી ભરાતા રેલવે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। ઉમરગામનો ભીલાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા છે। તો વલસાડના કપરાડામાં ભારે વરસાદથી કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું। પાડીના અરનાલા પાટીના કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે જળમગ્ન થતાં 5 થી 6 ગામ સંપર્ક વિહોણા થયા। વિદ્યાર્થી કામદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ કપરાડા અને વાપીમાં વરસાદ નોંધાયો છે। કપરાડામાં 5 ઇંચ અને વાપીમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને કારણે વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકો પાણીમાં પસાર થવા મજબૂર થયા છે, તો નીચાણવાળા વિસ્તારોના દુકાનોમાં પણ પાણી ભરાયા છે। ગાડીઓ તો તમે જુઓ ને, અમને ડાયરેક્ટ ગટરમાં પડી જાય, ચાલતા ચાલતા ગાડીઓવાળા નહીં તો એકબીજાને ઠોકાઈ જાય, પસડાઈ જાય, આવી સ્થિતિ ખરાબ છે। સામેવાળી લાઈનમાં ગટર લાઈન પૂરી બ્લોક, આ લાઈનની સફાઈ કરાવવાની જરૂર છે। પાણી આ થોડુંક શું વરસાદ આવે ને તોય પાણી ભરાઈ જાય। આ વીઆઈ રોડ છે, દર વર્ષે આવું થાય, દર વર્ષે નહીં, દર વરસાદમાં 10 થી 15 વાલ તો આવી રીતે પાણી ભરાય છે।